નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને આપની સાથે હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ હોટ ટોપિક કે જેના પર આપણે દરરોજ વાત કરતા હોય છે એક અલગ વિષય ઉપર, જેના પર પ્રતિક્રિયા આપવા માટે આપણી સાથે ત્રણ વિશેષજ્ઞો પણ ઉપસ્થિત હોય છે। ત્યારે આજે હોટ ટોપિક પર વાત કરવી છે ભાર વગરના ભણતરની, કારણ કે હાલમાં જ સરકાર દ્વારા બેગલેસ શિક્ષણને શિક્ષણ નીતિમાં જે સમાવિષ્ટ કરવામાં આવ્યા, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને 10 દિવસ સુધી બેગલેસ શિક્ષણ, એટલે કે 10 દિવસ સુધી બાળકોને દફતર વગર ભણવા જવાનું અને વિવિધ પ્રવૃત્તિઓ શીખવાની, સ્કિલ ડેવલપમેન્ટ કરવાની જે છે નીતિ અપનાવવામાં આવી છે। આ નીતિની ખૂબ જરૂર હતી, કારણ કે અત્યારે બાળકોની હાલત એવી થઈ ગઈ છે કે એક તો વિષયો એટલા બધા હોય છે અને આ વિષયોની અલગ અલગ પુસ્તકો, અને આ ઉપરાંત જો કોઈ બાળક કોઈ એક વિષયમાં નબળો છે તો વાલીઓ દ્વારા અલગથી ટ્યુશન કરાવવામાં આવે, એટલે ટ્યુશનના અલગથી પુસ્તકો, એટલે તેના દફતરમાં, તેના બેગમાં, બાળકના બેગમાં એટલો ભાર વધી જતો હતો કે ક્યાંક તો ઘણીવાર તો એવી પણ સમસ્યાઓ સામે આવતી હતી કે બાળકોને કમરનો દુખાવો પણ થતો હતો। આવી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે, આ ઉપરાંત બાળકોને જે સાચું શિક્ષણ છે, ભણતરની સાથે ગણતર આપવા માટે આ એક નવી નીતિને અપનાવવામાં આવી છે। બેગલેસ શિક્ષણ શરૂ કરવામાં આવશે, સરકારે મંજૂરી આપી દીધી છે। એટલે હવે આજે આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે, અને આ વિષય પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ત્રણ મહાનુભાવો પણ ઉપસ્થિત છે। આજે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર કિરીટ જોશી, કે જેઓ એક શિક્ષણવિદ છે, શ્રેષ્ઠ શિક્ષક રહી ચૂક્યા છે અને એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે। આ ઉપરાંત આપણી સાથે છે ડૉક્ટર સાગર પાંડ્યા, એક શિક્ષક છે, અને ડૉક્ટર વિજય ઠક્કર, તેઓ પણ એક શિક્ષક છે। આ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। સૌથી પહેલો સવાલ ડૉક્ટર કિરીટ જોશી, આપને પૂછવા માંગીશ કે આ જે બેગલેસ શિક્ષણને સ્થાન આપવામાં આવ્યું છે નવી શિક્ષણ નીતિમાં, તેને એક શિક્ષક તરીકે, એક શિક્ષણવિદ તરીકે તમે કેવી રીતે જોઈ રહ્યા છો? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે માનનીય પ્રધાનમંત્રી શ્રીનું એક ડ્રીમ કહી શકાય। શિક્ષણમાં એક ક્રાંતિકારી ફેરફારો તેઓ ઈચ્છી રહ્યા છે કે જેના થકી રાષ્ટ્રનું ઘડતર થાય, અને એ ઘડતરમાં આજના યુવાનો, ભાવિ યુવાનો, આજના બાળકો રસ લઈને જોડાય। અને એમાંનો એક મુદ્દો, અનેક મુદ્દાઓ એમાં રહેલા છે જે આજના શિક્ષણમાં જોવા મળતી અનેક સમસ્યાઓનું સમાધાન એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં છે। એમાંનું એક બેગલેસ શિક્ષણ એક સામાન્ય પગલાની શરૂઆત છે, બહુ જ સરસ, અભિનંદનીય છે। શિક્ષણ વિભાગને હૃદયથી અભિનંદન આપું છું। આ બેગલેસ શિક્ષણ છે, ભલે વર્ષમાં માત્ર 10 દિવસ આપણે આપવાના છે, પણ એ 10 દિવસની કલ્પના તો કરી જુઓ। એ બાળકો બેગ વગર શાળામાં જાય અને બેગ ન હોય, પુસ્તકો ન હોય, અને જે એના ચહેરાઓની કલ્પના કરો સાહેબ, ઉડતા પતંગિયાઓ અને કૂદતા હરણાઓની કુદાકૂદ તમને જોવા મળશે, નિર્મળતા જોવા મળશે, ચહેરા ખીલેલા જોવા મળશે। એક ઉત્તમ વાત છે। આનાથી શું ફાયદો થશે? તો બાળકોને અભ્યાસ સિવાયની કોઈ વાત ત્યાં હશે ત્યારે બાળકને કોઈક વખત કોઈક મુલાકાત કરાવાશે, કોઈક કંપનીની, કોઈક નૈસર્ગિક સ્થળની, કોઈ ભૌગોલિક સ્થળની, અથવા શાળાની અંદર કોઈક એવી પ્રવૃત્તિ કરાવાશે કે જેના થકી બાળકોમાં રહેલું કૌશલ્ય ઓળખી શકાશે, બાળકોમાં રહેલી વિવિધતા જાણી શકાશે, બાળકને શામાં રસ છે તે જાણી શકાશે, અને એ જાણ્યા પછી એ તરફ બાળકોને દોરવાનું કામ શાળાએ કરવાનું છે। હા, મારી માતા પિતાને વિનંતી છે કે મહેરબાની કરી ટ્યુશન અને પુસ્તકમાં અપાતા હોમવર્કને બહુ ગંભીરતાથી ન લેશો। આ પણ એટલું જ અગત્યનું છે। આ જે ભાર વગરના શિક્ષણના માધ્યમથી બેગલેસ શિક્ષણ છે, એ પણ એક શિક્ષણ જ છે। રમત છે, રમત ગમત મેદાનમાં અપાતી રમતો એ પણ એક શિક્ષણનો ભાગ છે। શાળામાં અપાતું કલા કૌશલ્ય, પછી સંગીત હોય, નૃત્ય હોય કે વાદન, એ પણ એક શિક્ષણ છે। અને જે શાળાઓમાં આ પ્રકારના શિક્ષણો અપાય છે તે શાળાનું શિક્ષણ ઉત્તમ છે। એ વાસ્તવમાં કેળવણી આપી રહ્યા છે, અને બાળકોનું ઘડતર એટલું સરસ ઉત્તમ રીતે થઈ શકે કે એ કારકિર્દી બનાવવામાં સફળ રહે છે, અને રાષ્ટ્રને એક પ્રતિભાશાળી યુવાન મળી રહે છે। ડૉક્ટર સાગર, એક શિક્ષક તરીકે તમે આજે નવી નીતિ અપનાવવામાં આવી છે બેગલેસ શિક્ષણ, તેને કઈ રીતે જોઈ રહ્યા છો? મારી દ્રષ્ટિએ હું એવું માનું છું કે શિક્ષણ જે છે એ એક સર્વાંગી વિકાસ કરવા માટેનું એક સાધન છે। અને શિક્ષણ જ્યારે તમે કોઈ બાળકને આપો છો ત્યારે તમે ફક્ત એક એકેડેમિક દ્રષ્ટિએ જ નથી જોતા,
પણ એક મલ્ટિપલ ડાયમેન્શન્સથી તમે એને જુઓ છો અને એ પ્રમાણે એને રજૂ કરવું જોઈએ. જે આવકારદાયક પગલું લેવામાં આવ્યું છે સરકાર શ્રી તરફથી, અને જે નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે આપણે જે 10 દિવસ ફાળવવાના છે બેગલેસ શિક્ષણ માટે, મારું એવું માનવું છે કે એ ઘણું એક સારું સૂચન છે અને દરેક સ્કૂલે અપનાવવું જોઈએ. ફક્ત અહીંયા એક ક્લચ અથવા તો એક મુદ્દો જે આપણે ધ્યાન પર લેવો જોઈએ એ છે કે જે પણ જોશી સરે આપણને જે માર્ગદર્શનના જે પણ મુદ્દાઓ ટાંક્યા એ પ્રમાણે એક વસ્તુ એવી છે કે શિક્ષકો શું આ માટે તૈયાર છે કે નહીં. એક વસ્તુ એવી છે કે સાયકોલોજીકલી તમે જ્યારે કોઈ બાળકને જુઓ છો ત્યારે એના મનમાં શું ચાલુ રહ્યું છે એ આખી એક અલગ પ્રક્રિયા છે. અને જે મુદ્દાઓ ક્લાસરૂમમાં આપણે શિક્ષણ આપતા હોઈએ છીએ 4 દિવાલની વચ્ચે, એ એક અલગ વસ્તુ છે. એટલે ચોક્કસ તમે જે બેગલેસ શિક્ષણ આપણે જે અપનાવવાનું છે અને એમાં આપણે એક અલગ દ્રષ્ટિકોણથી એમને દોરવાના છે. એટલે શિક્ષણ તો છે જ, એવું નથી કે ત્યાં શિક્ષણ નથી. એટલે જો કોઈને એવું લાગે કે બેગલેસ શિક્ષણ એટલે કદાચ ધ્યાન દોરવાઈ જાય કે બીજી દિશામાં એમનું ધ્યાન ભટકી જાય, તો એવું તો ના થઈ શકે. પણ આપણે એને કેટલા સ્તર પર એને ન્યાય આપી શકવાના છીએ અને શિક્ષકો કેટલા તૈયાર છે એ વસ્તુ માટે, એ પણ એક આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે જે પણ ટ્રેનર્સ છે, જે પણ એડ્યુકેટર્સ છે, એ લોકોએ આની જે મહત્તા છે એને સમજીને એને ઇફેક્ટિવલી ક્લાસરૂમમાં જો ઇમ્પ્લિમેન્ટ કરે તો એના ડેફિનેટલી સારા પરિણામો મળશે. અને એ પ્રમાણે જે સરે કીધું કે મોદી સરે જે વિઝન નક્કી કર્યું છે, એક જે દ્રષ્ટિકોણથી નક્કી કર્યું છે કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં આ પ્રકારની વસ્તુઓ થવી જોઈએ, તો વિવિધ એક્ટિવિટીઝના સંદર્ભે આવકારદાયક પગલું ચોક્કસ છે અને એને આપણે અપનાવવું જોઈએ. પણ ફક્ત શિક્ષક કેટલા તૈયાર છે અને સજ્જ છે એના માટે આપણે એનું ધ્યાન રાખવું જોઈએ, એવું હું માનું છું. જી ડૉક્ટર વિજય, બાળકો ક્યાંક આજકાલના બાળકો જે છે એ ક્યાંક માટીમાં રમવાનું ભૂલી જ ગયા હતા. હવે જ્યારે આ નવી શિક્ષણ નીતિ આવશે, બેગલેસ શિક્ષણ આવશે, સુથારી કામ, માટી કામ ને આવું બધું શીખવાડવામાં આવશે, એટલે એક નવી સ્કિલ ડેવલપમેન્ટ જે બાળકમાં આવવી જોઈતી હતી તે હવે આવશે. આપનું શું માનવું છે? જી, આપણે શિક્ષણમાં એવું માનીએ છીએ અને કરીએ છીએ અને જાણીએ છીએ કે શિક્ષણને 2 પ્રકારમાં આપણે વહેંચીએ છીએ, ફોર્મલ અને ઇનફોર્મલ. જે ઔપચારિક શિક્ષણ છે, જે દિવાલોમાં થાય છે, સ્કૂલની દિવાલોમાં થાય, અભ્યાસક્રમમાં થાય, પાઠ્યપુસ્તક દ્વારા થાય છે, એ સિવાયનું એક જે ખરેખર એ શીખવા માંગે છે અથવા તો જેમાં એને વધારે રસ પડે છે, એ પ્રકારનું શિક્ષણ થઈ રહ્યું છે. આવકારદાયક પગલું છે. મને જે આમાં જે થોડીક બાબતો, કારણ કે મારા બંને મુરબ્બી સાગરભાઈ અને કિરીટભાઈએ કહ્યું છે એ વાત સાથે હું સંમત છું, પણ મને એમાં થોડુંક ઉમેરવું એટલા માટે એ છે કે આ કરવામાં આપણે એવું ન થાય કે સરકાર જ એને એકદમ પરિપત્રમાં શું કરવાનું એ બાંધી દે. હા, ગાઈડલાઇન્સ ચોક્કસ આપવું જોઈએ, પણ એટલું એવી રીતે એને પરિપત્રથી બાંધી ન દેવો જોઈએ કે શિક્ષક પોતે આ પ્રક્રિયા અથવા પ્રવૃત્તિ કરવામાં કંટાળે. અહીં હું એવું માનું છું, મારી વિનંતી પણ સરકારને, કે બેગલેસનો અર્થ છે એ થોડોક ફ્રીડમ સાથે જોડાયેલો રહે, બાળકોનો, ટીચરનો. હા, એવું એ પણ કરવું જોઈએ કે ટીચરને એમ થાય કરવાનું શું, અથવા તો આપણે તો આ પેન્ડિંગ કામ પૂરા કરવાનો દિવસ છે, અથવા તો હવે ન જઈએ તો ચાલે, અથવા તો વિદ્યાર્થીને એમ થાય કે ન જઈએ તો ચાલે, એવું પણ ન થવું જોઈએ. તો ખરેખર જે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં એનો જે ઉદ્દેશ છે, બેગલેસ સ્કૂલનો જે ખરેખર ઉદ્દેશ છે એ જળવાય, એવી રીતે જો એનું અમલીકરણ થાય તો મને લાગે છે કે આ પ્રયોગ ખૂબ સફળ થવાનો છે. અને ભવિષ્યમાં કદાચ 10ના બદલે 20 દિવસ થાય તો પણ એમાં કંઈ ખોટું નથી. મહિનામાં 1 દિવસને બદલે 2 દિવસ આવું થાય, 15 દિવસે 1 દિવસ થાય, તો પણ મને લાગે છે કે આ બહુ મજાના દિવસો બાળકો માટે આવી રહ્યા છે. ડૉક્ટર કિરીટ જોશી, જે આ બંને શિક્ષકોએ વાત કરી કે શું શિક્ષક તૈયાર છે બેગલેસ શિક્ષણ માટે, આ સવાલ હું પણ પૂછવાની હતી. કારણ કે હજુ પણ ઘણી એવી શાળાઓ છે કે જ્યાં પીટીના શિક્ષક, મતલબ પીટીનો પીરિયડ તો હોય છે, બાળકોને ભણાવવામાં આવે છે, પરંતુ એનો જે શિક્ષક હોય છે એ કાં તો વિજ્ઞાનનો ટીચર હોય, એને પીટીનું શિક્ષણ આપવાનું હોય, અલગ અલગ વિષયના ટીચરને પીટીના ટીચર બનાવી દેવામાં આવતા હોય છે. તો જે વિષયનું જેને જ્ઞાન છે એ વિષયનું એ ભણાવતો નથી, તો ક્યાંક જે રીતે ડૉક્ટર વિજયે વાત કરી કે કંટાળી પણ જાય શિક્ષક, એ વિશે શું કહેશો? તમારી વાત તથ્યયુક્ત છે, પણ મુદ્દો અલગ છે તમારો. ચોક્કસ શાળાઓમાં આજે એવું છે કે વિજ્ઞાન શિક્ષકે વ્યાયામના તાસ લેવા પડે છે, અથવા ગણિતના શિક્ષકે અંગ્રેજી લેવું પડે છે, કારણ કે શિક્ષકો નથી. આ એક સમસ્યા છે, વાત સાચી છે.
પણ આપણે વાત કરી રહ્યા છીએ બેગલેસ શિક્ષણની. બેગલેસ શિક્ષણ એ પ્રારંભ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સેંકડો મુદ્દાઓ છે અને એ મુદ્દાઓને ધીરે ધીરે આપણે અમલ કરવો પડશે. મારી તો શિક્ષણ વિભાગને નમ્ર વિનંતી છે કે જે મુદ્દાઓનો અમલ કરવા આપ ઈચ્છતા હો, જે તૈયાર છે, એના વિશેની માહિતી પણ આપણી પાસે સાહિત્યિક તૈયાર જોઈએ. અને જ્યારે અમલ કરવાનો એના 3 માસ પહેલા શિક્ષણ સાથે સંકળાયેલ તમામ ઘટક પક્ષો, પછી કેળવણી મંડળ હોય, મેનેજમેન્ટ હોય, અધિકારીઓ હોય, આચાર્ય હોય, શિક્ષકો હોય કે વાલીઓ હોય, એ તમામ આ સાહિત્યથી અને એ આવનાર વિગતોના હેતુઓ કયા છે અને કેવી રીતે અમલ કરવા માંગીએ છીએ, આ બાબતો સ્પષ્ટ હોવી જોઈએ. ઘણી વખત એવું બને છે કે નીતિ અમલમાં મૂકે પણ આચાર્યો કે અધિકારીઓ જેવું કે સાહેબ અમને જ ખબર નથી આનું શું કરવાનું છે, તમ તાર જે કરવું એને કરો ને. પરિણામે એ અમલમાં આવેલી બાબત ત્યાં ને ત્યાં બાળ મરણ થઈ જાય છે. એટલે જે ઉત્સાહ સાથે આવી રહી છે એનું બાળ મરણ ન થાય એ જે તે સંબંધ કરતા અધિકારીઓ ખાસ જોવું પડશે, વિચારવું પડશે. મને આપણા વિભાગના અધિકારીઓ પર પૂરો વિશ્વાસ છે કે બાબતને ધ્યાનમાં લેશે. હા, બીજી પણ એક વાત છે કે આ કોઈ પણ બાબત છે, માનો કે આપણે અત્યારે બેગલેસ શિક્ષણની જ વાત કરીએ અથવા હવે પછી પૂર્વ પ્રાથમિક શિક્ષણ ધોરણ 3 થી 3 વર્ષના બાળકનું શરૂ કરવાનું છે, તો જો 2023 થી શરૂ કરવાનું હોય તો એના માટેનું વાલીઓ માટેનું સાહિત્ય શું, બાળકો માટેનું શું, કઈ ક્રિયાત્મક પ્રવૃત્તિ થઈ શકશે, કઈ સર્જનાત્મક પ્રવૃત્તિ અને કયા આધારે 360 ડિગ્રી મૂલ્યાંકન થાય, આવી બાબતો તૈયાર કરવી પડશે. હા, શિક્ષકો અને આચાર્યોને માનસિક રીતે તો ખરા પણ વિલિંગફુલી કે આ મારી ડ્યુટી છે, હું કંઈક વિવિધતા લાવી શકું એવું પણ જોઈએ. શિક્ષકોને સ્વતંત્રતા આપવી એ અનિવાર્ય બાબત છે. શાળાઓને સ્વતંત્રતા આપવી એ પણ અનિવાર્ય બાબત છે. પણ હું શિક્ષકોને કહેવા માંગુ છું, મારા પરમ આદરણીય આચાર્યશ્રીઓને પણ કહેવા માંગુ છું કે સરકાર દ્વારા આ મળતી સ્વતંત્રતા આપણા દ્વારા સ્વચ્છંદતામાં ન પરિણમી જાય કે જેથી કરી વિશ્વાસનો વિશ્વાસઘાત થાય ને બાળકોને અન્યાય થઈ જાય. આપણે જે પવિત્ર ફરજ સાથે જોડાઈ ગયા છીએ એને ક્યાંક આપણે ભૂલ ન કરી બેસીએ, આ ખાસ જોવું પડશે. એટલે સ્વતંત્રતા જરૂરી છે પણ સાથે દરેકને પોતાની ફરજ શું છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. ક્યારેક આપણે અંદરો અંદર પણ ચર્ચા કરીને એને સારી રીતે ન્યાય આપી શકીએ. આજે માનો કે બેગલેસ શિક્ષણની વાત છે તો એ શિક્ષણ કેવી રીતે આપી શકાય, ક્યાં આપી શકાય, બાળકોને કેટલો સમય જોડી શકાય, બાળકોની ક્ષમતાઓને કઈ રીતે ઓળખી શકાય, બાળકોને કઈ કઈ પ્રવૃત્તિઓ આપી શકાય, શાળામાં કઈ આપી શકાય, બહાર કઈ આપી શકાય. ઘણી માનો કે માનનીય સરકારે આજે જાહેર કર્યું છે કે શાળા દીઠ આટલા હજાર રૂપિયા અપાશે. આટલી શાળાઓને બહુ અભિનંદન છે કે પહેલા પાયલોટ પ્રોજેક્ટ લીધો છે. હું પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીને વ્યક્તિગત રીતે અભિનંદન આપું છું કે અમુક જ શાળાઓ પસંદ કરી. હવે એ જોયા પછી અનુભવથી ક્યાં મુશ્કેલી પડી અને કયા સારા પાસા છે, મુશ્કેલી પડી તેનું નિરાકરણ શોધી પછી આપણે રાજ્યમાં અમલ કરશું તો ખૂબ આપણે સફળતાને વરી શકશું એવું હું માનું છું. હા, અને એક વાત ઉમેરું છું કે આ વાત કરવાની સાથે આ બાબતની માહિતી પણ જે તે શાળાઓને અપાય. જેટલી શાળાઓમાં બેગલેસ શિક્ષણ દાખલ કરીએ એમને અપાય. આર્થિક રકમ છે એનો દુરુપયોગ ન થાય એના માટેના ચોક્કસ લોક આપણે રાખવા પડશે કે જેથી કરીને એક રૂપિયાનો ઉપયોગ શિક્ષણ પાછળ અને બાળકના કારકિર્દી પાછળ એના સર્વાંગી વિકાસ જ ખર્ચાય અને હેતુ આપણો સફળ રહે. જી ડોક્ટર સાગર, આપ એક શિક્ષક છો અને શિક્ષક પાસે બધા સવાલોના જવાબ પણ હોય છે. આજે સવાલ તમે જ કર્યો કે શું શિક્ષક તૈયાર છે આ નવા બેગલેસ શિક્ષણ નીતિ વિશે? જો એમને તૈયાર કરવા હોય તો તમારા મતે કઈ રીતે શિક્ષકને તૈયાર કરવામાં આવે? મારું એવું માનવું છે કે શિક્ષક જે છે એ પોતાની આખી જીવન દરમિયાન એક સ્ટુડન્ટ તરીકે નવી નવી વસ્તુઓ લર્ન કરવાની એમનામાં સજ્જતા તો હોય જ છે અને એ લોકોની ધગશ પણ હોવી જોઈએ. કારણ કે તમે જ્યારે ક્લાસરૂમમાં પણ જતા હો છો એ પહેલા પણ આપણે હંમેશા કંઈકનું કંઈક વાંચીને કંઈકનું કંઈક નવી બાબત લર્ન કરીને જઈએ છીએ જેથી આપણે બાળકોને કંઈક નવું આપી શકીએ અને જ્યારે વર્ગખંડની બહાર નીકળીએ ત્યારે આપણને એમ થાય કે આપણે કંઈક નવી વસ્તુનું આદાન પ્રદાન કર્યું બાળકો જોડે. હવે શિક્ષકો જે છે એ લોકોને જો સરકાર તરફથી કોઈ એવી ટ્રેનિંગ મળી જાય, જો કોઈ એવી તાલીમ મળે કે જ્યાંથી એ લોકોને ખબર પડે કે કોઈ પણ એક્ટિવિટી જે કરવાની છે એને કઈ રીતે કરી શકાય. કારણ કે બાળકો આપણે જે વિઝન સાથે કોઈ વસ્તુને સ્ટાર્ટ કરીએ છીએ, શરૂઆત કરીએ છીએ, કદાચ એ જ વિઝન સાથે બાળકો એને જોતા નથી, એમનો દ્રષ્ટિકોણ અલગ હોઈ શકે. તો આપણે જે એનો એન્ડ રિઝલ્ટ ધ્યાનમાં રાખીને આપણે જો એને કામ કરીએ અને જો તાલીમ
પ્રોપર રીતે આપી શકાય શિક્ષકોને, તો ડેફિનેટલી એ લોકો એક સારું પરિણામ લાવી શકશે અને બાળકોને આવનારા ભવિષ્ય માટે તૈયાર કરશે. પાયલટ પ્રોજેક્ટમાં કદાચ એમણે જોયું જ હશે કે કયા પ્રકારની મુશ્કેલીઓ એમણે અનુભવી. એ પ્રમાણે જે પણ લર્નિંગ આપણે કર્યું, એક સત્તાના ભાગરૂપે આપણે જે પણ સમજ્યા કે બાળકોને આ રીતે સમજાવીએ અથવા તો આ પ્રકારની ટ્રેનિંગ આપીએ, શિક્ષણ આપીએ, તો એ લોકો જલ્દીથી એને ગ્રહણ કરી શકે છે. તો એ સજ્જતા અને એ પ્રકારની તાલીમ જરૂરી છે શિક્ષકો માટે, અને તો જ એ લોકો એક વિચારપૂર્વકનું જ્ઞાન આપી શકશે બાળકોને. તો એ પ્રમાણે કંઈક કરી શકાય. તો સરકારે તાલીમ વર્ગો યોજવા જોઈએ. ડૉક્ટર વિજય, આમ તો તાલીમ વર્ગો ગોઠવવામાં આવે છે ને, હજુ પણ વર્ષે શિક્ષકો માટે તાલીમ માટેની એક સમયગાળો હોય છે કે આ સમયગાળામાં શિક્ષકોને કયા વિષયનું કઈ રીતે ભણાવવું તેની તાલીમ આપવામાં આવે છે. હવે જ્યારે બેગલેસ શિક્ષણ આવશે, આ નવી નવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે, તેની તાલીમ પણ આપવામાં આવશે, પરંતુ પ્રોત્સાહન જરૂરી છે. કારણ કે જે રીતે તમે વાત કર્યું કે ઘણીવાર શિક્ષકો કંટાળી પણ જાય છે, કારણ કે કામ ફક્ત શિક્ષણનું નહીં, શિક્ષણને બીજું પણ ઘણું બધું કામ શિક્ષકને આપી દેવામાં આવે છે. તેનાથી ક્યાંક તો એ વધારે કંટાળી જતો હોય છે. તો આ પ્રોત્સાહિત શિક્ષકોને કઈ રીતે કરીશું? હા, મારો કહેવાનો અર્થ એવો જરાય નથી કે આ પ્રવૃત્તિ કંટાળાજનક છે કે અથવા પ્રવૃત્તિથી કંટાળી શિક્ષકોને કંટાળો આવશે. મારો કંટાળાનો જે અર્થ છે એ એવો છે કે સરકાર પરિપત્ર દ્વારા શું કરી શકે છે કે હવે તમે આના ફોટોગ્રાફ મોકલો, તમે આનો અહેવાલ મોકલો, તો મૂળ કામ છે એ સાઈડમાં ન રહી જાય, એ ઉદ્દેશ જળવાય રહે, એ મારો એક તો ઉદ્દેશ, એની સ્પષ્ટતા તમને કરી દઉં. બીજી વાત એ છે કે હું એવું માનું છું કે જે મટીરિયલ તૈયાર થાય આના માટેનું, કદાચ આટલા બધા મોટા વર્ગને ટ્રેનિંગ આપવાનું કામ ખૂબ અઘરું છે, પણ એનું ધારો કે આ 100 સ્કિલ છે એની યાદી તૈયાર કરવામાં આવે કે આપણા છોકરાઓને ધારો કે ઇસ્ત્રી કરતા આવડે, આપણા છોકરાઓને સાયકલની સર્વિસ કરતા આવડે, આપણા બાળકોને વજન કરતા આવડે, તો આવા પ્રકારની 100 સ્કિલની યાદી કરે. પછી એ યાદીમાં થોડું ગાઈડલાઈન હોય, કેવી રીતે કરાવી શકાય એ બધું હોય, પણ પછી એ સ્વતંત્રતા શિક્ષકોને આપી દેવામાં આવે તો મને લાગે છે કે આ વધારે કામ સારી રીતે થઈ શકે. આ કામ એટલું સરસ છે કે કિરીટભાઈએ કહ્યું એમ, જો એક ટીમ દ્વારા એનું પ્રોપર પ્લાનિંગ કરવામાં આવે અને એમાં એ પ્લાનિંગ પછી સ્વતંત્રતા આપવામાં આવે, એની પર વિશ્વાસ રાખવામાં આવે અને હિડન વોચ રાખવામાં આવે. એનો અર્થ એવો નથી કે આપણે એને મુક્ત આપ્યા પછી એ છોકરાઓને પ્રોક્સી તાસની જેમ જે કરવું એ કરો, હું બેઠો છું, એમ પણ ના થાય. આ બંને વસ્તુનું સરસ મેળ થાય. મારું એક સૂચન એ પણ છે કે એવું પણ ન થવું જોઈએ કે આખી સ્કૂલ એ દિવસે બેગલેસ થાય. હું તો એમ માનું છું કે ધારો કે ધોરણ 5 નો એક વર્ગ આજે બેગલેસ થયો છે, તો એનો એક ટીચર છે એ કોઈ જગ્યાએ બહાર જાય, મુલાકાત, હા, અને 10 દિવસમાંથી 3 દિવસ કે 2 દિવસ એવા થાય કે આખી સ્કૂલ બેગલેસ થાય, જેમાં તમે સ્પોર્ટ ડે ઉજવી શકો અથવા સમૂહ ભોજન એ દિવસે રાખી શકો, એવા પ્રકારની પ્રવૃત્તિઓ કરી શકો, અથવા તો ખાલી સાંસ્કૃતિક કાર્યક્રમ એ દિવસે થાય. તો એવી રીતે તમે એ દિવસની એવું સરસ પ્લાનિંગ કરો કે આપણી આ જે પાયલોટ પ્રોજેક્ટ છે એટલો જ સફળ થઈ જાય કે જેને કારણે બાકીના લોકો પણ ઉત્સાહથી આમાં આપણી સાથે આ કામ સાથે જોડાય. ખૂબ સારી વાત કરી ડૉક્ટર વિજય. આમ પણ શિક્ષક તો કહેવાય ને કે બધી સ્કિલનો જાણકાર હોય છે અને બધું ખ્યાલ જ હોય. ડૉક્ટર કિરીટભાઈ, જો આપણે વાત કરીએ શિક્ષકોનું, તો અહીં મહત્વ છે જ, તેઓને તાલીમ પણ આપવામાં આવશે, શીખી પણ લેશે, ભણાવી પણ દેશે, પરંતુ વાલીઓનું અહીં વધારે ધ્યાન વાલીઓએ પણ ધ્યાન આપવાની જરૂર છે. વાલીઓ માટે તમે શું કહેશો? જો શિક્ષણ પ્રક્રિયાને સફળ બનાવવી હોય, શિક્ષણના ધ્યેયોને સફળ બનાવવા હોય, તો વાલીઓને શાળા સાથે સાંકળવા જોઈએ. અને જે શાળાના આચાર્ય એટલે કે કેપ્ટન જે સક્રિય હોય છે, જે કુશળ હોય છે, તે પોતે કામ કરે છે, તે પોતે વર્ગખંડમાં જાય છે, પીરિયડમાં જાય છે, બાળકો સાથે આત્મીયતા કેળવે છે અને વાલીઓને પણ અવારનવાર શાળામાં બોલાવી આપના શું સૂચન છે એમ કહીને અમે શું કરી રહ્યા છીએ એ પણ બતાવે. તેનાથી આત્મીયતા વધે છે, વાલીઓ જાણકાર થાય છે કે આ શાળા સરસ કામ કરી રહી છે, અમારે મદદ કરવી જોઈએ, આચાર્યને અમારે મદદ કરવી શાળાને, અને ઘરે પણ બાળકોને આ રીતે કરવું જોઈએ, જેથી કરી વાલીઓ કેટલીક વખત બાળકો ઉપર જે પ્રેશર મૂકતા હોય છે અને જેનાથી તણાવ ઉત્પન્ન થાય છે, જે સમયે મૂર્જાઈ જવાય એવું થઈ જાય છે, એવું ન બને. આ એક બહુ અગત્યની વસ્તુ છે. વાત મારી એ પણ છે કે આ જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી રહી છે ત્યારે તાલીમ 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 આ શબ્દ અગત્યનો ખરો, પણ તાલીમમાંથી
કેદી ન બની જાય એ અગત્યની વસ્તુ. ઘણી વખત એવું બને છે કે કેટલીક ખાનગી સંસ્થાઓ, કોર્પોરેટ સંસ્થાઓને આના કોન્ટ્રાક્ટ આપી દેવાય છે. એટલે કોન્ટ્રાક્ટના માધ્યમથી શિક્ષકોને તાલીમ અપાય છે, પણ વાસ્તવમાં ગ્રાસરૂટ લેવલે શિક્ષકોને કે આચાર્યોને કઈ સમસ્યાઓ છે એ નથી જાણતા, એમને કઈ આવશ્યકતાઓ છે એ પણ નથી જાણતા. આજે જે વનવાસી વિસ્તારના શાળાઓને જુદી સમસ્યાઓ છે, એ પરિબળો જુદા હશે, ગ્રામ્ય વિસ્તારના પરિબળો જુદા હશે, શહેરી વિસ્તારના જુદા હશે. આ તમામને ધ્યાનમાં લઈને તમામ સ્થળે જુદા જુદા પ્રકારે જુદા જુદા એંગલથી એનું માર્ગદર્શન આપવું જોઈએ. નહીં કે એટલી તાલીમ, શિક્ષકો તો શ્રેષ્ઠ જ છે, પણ એમને ઊભી થયેલી સમસ્યાઓનું આપણે હલ કેમ કરી શકીએ, નિરાકરણ કેમ કરી શકીએ, અને સહેલાઈથી જે તે વિસ્તારના વાલીઓને, એ વિદ્યાર્થીઓને, શિક્ષકોને અને શિક્ષણ વિભાગના વિચારો, આ બધાનો સમન્વય કરવામાં આપણે સફળ રહીએ અને શિક્ષણાર્થીઓને ન્યાય આપીએ તો એ સફળ રહીશું. જો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એકદમ આપણે અમલમાં મૂકી દીધી, કાગળ ઉપર મૂકી દીધી અને આનો અમલ કરવામાં આવશે અને એના વિશે અધિકારીઓ પૂરા નહીં જાણતા હોય, હું બહુ સ્પષ્ટપણે બોલી રહ્યો છું, સમજીને બોલી રહ્યો છું કે શિક્ષણના મુખ્ય સચિવથી માંડી, અગ્ર સચિવથી માંડી, જે તે જિલ્લા શિક્ષણાધિકારીઓ, આચાર્યો, મેનેજમેન્ટ, શિક્ષકો, આ તમામ નાની નાની વાતોથી વાહિતગાર થતા જાય, એવું સાહિત્ય તૈયાર થાય, એવી માહિતીઓ તૈયાર થાય અને એમને વિલિંગફુલી સાંકળવામાં, નહીં કે ફોર્સથી. અને હા, સારું કામ કરનાર શાળાઓ, આચાર્યો, શિક્ષકોને પ્રોત્સાહન આપવું જોઈએ. આ જ વસ્તુ રાષ્ટ્રની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ઉત્તમ સફળતા અપાવશે. જી, ખૂબ સારી વાત કરી ડૉક્ટર સાગર. જેવી રીતે આજે હમણાં આપણે શિક્ષકોની તો આપણે વાત કરી અને ડૉક્ટર કિરીટ જોશીએ કહ્યું કે શિક્ષક પોતાની રીતે તાલીમ પણ મેળવી લેશે અને બાળકોને ભણાવી પણ દેશે. હવે બેગલેસ શિક્ષણ, શિક્ષકોની જિમ્મેદારી વધી રહી છે, નો ડાઉટ, પરંતુ વાલીઓને પણ જિમ્મેદારી આપવાની જરૂર છે. આજ ઘણીવાર એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે કે વાલીઓને ખુદને ખબર હોતી નથી કે એના બાળકો કેટલા વિષય ભણે છે, કેવી રીતે ભણે છે, એનો ખ્યાલ જ નથી હોતો. ખાલી બસ પૈસા કમાઈને પૈસા ભરી દેવા, ફીસ ભરી દેવી, એટલા સુધી જ એમની જિમ્મેદારી એ લોકો ગણતા હોય છે, પરંતુ એટલી જિમ્મેદારી નથી. ચોક્કસ. વસ્તુ એવી છે કે ઘણીવાર પેરેન્ટ્સ એવું માનતા હોય કે અત્યારે હવે જ્યારે બેગલેસ શિક્ષણ છે એટલે સ્કૂલમાં હવે બધી એક્ટિવિટીઝ થશે, વિવિધ પ્રવૃત્તિઓ થશે અને છોકરાઓ એમાં બિઝી થઈ જશે, એટલે એમાં કોઈ શિક્ષણ જે આપણે જે ટર્મિનોલોજીમાં બાંધી દીધું છે આપણે શિક્ષણને, એ પ્રકારનું શિક્ષણ નહીં થાય કે જેમ કે ગણિત, વિજ્ઞાન કે સમાજ વિદ્યા કે એ પ્રકારના વિષયો નહીં ભણાવાય. પણ જે બીજું શિક્ષણ મળી રહ્યું છે એના વિશે થોડી સભાનતા વાલીઓમાં પણ હોય, એ બહુ જરૂરી છે. કારણ કે વાલીઓ અમુક વાર જે નેગેટિવિટી અમુક વાર સ્ટુડન્ટ્સને આપતા હોય કે અત્યારે તો સ્કૂલમાં રજા જેવું છે અને કંઈ કામ કરવાના નથી, તો કદાચ સ્ટુડન્ટ્સ એ વખતે સ્કૂલ અટેન્ડ પણ ન કરે, તો એ પ્રકારની વ્યવસ્થા ના સર્જાય અને બાળકો પ્રોપર રીતે સ્કૂલમાં આવે અને એનું શિક્ષણ મેળવે, જે કંઈ એક્ટિવિટીઝ છે એમાં રસપૂર્વક ભાગ લે અને જે કંઈ વિઝિટ્સ નક્કી કરી છે સ્કૂલે અથવા તો કોઈ પણ એક્સપર્ટને જે બોલાયા છે ટોક માટે, એ બધા જે આવે એમને પ્રોપર સાંભળે. અને જે સરે વાત કરી એ પ્રમાણે ડોક્યુમેન્ટેશન એ પણ બહુ મહત્વની વસ્તુ છે કે જાણકારી હોવી જરૂરી છે. અમુક વાર જાણકારીના અભાવના કારણે જે આપણે પીરસવાનું છે, જે આપવાનું છે, એને આપણે પ્રોપર રીતે આપી નથી શકતા અને કદાચ જે આપવાવાળા હોય એમને પ્રોપર જાણકારી ન હોય, એમને કદાચ એ રીતે દર્શાવવામાં ના આવ્યું હોય, ટ્રેન ના કરવામાં આવ્યા હોય, એટલે એમાં પણ થોડો ગેપ રહી જતો હોય. તો આ થોડી ઘણી જે કમ્યુનિકેશન ગેપ ક્યાંય પણ સર્જાતી હોય તો એ ધ્યાનમાં રાખવું. સચિવ જે છે બધા એજ્યુકેશન સાથે સંકળાયેલા શૈક્ષણિક સંસ્થાઓ સાથે, પ્રિન્સિપલ્સ છે, વાઇસ પ્રિન્સિપલ અને જે કોઓર્ડિનેટર્સ કે જે સ્કૂલનો જે કારભાર સંભાળતા હોય એ લોકોને પણ ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ એક એક્ટિવિટી છે એનું એન્ડ રિઝલ્ટ શું છે, એ શા માટે કરવામાં આવી રહી છે અને જે વિદ્યાર્થીઓ છે જેમનો સમૂહ છે જે એમાં પાર્ટિસિપેટ કરી રહ્યો છે એ લોકોના સંખ્યા પ્રમાણે એનું જે પ્રોપર આઉટકમ આવવો જોઈએ કે નહીં, એ ધ્યાન રાખવું જોઈએ. એટલે પેરેન્ટ્સ, મારું એવું માનવું છે કે પેરેન્ટ્સે પહેલા તો બાળકોને શીખવાડવું જોઈએ ઘરે કે આ જે 10 દિવસ છે જે બેગલેસ છે એ એવું નથી કે શિક્ષણ નથી થવાનું, પણ એમાં તમે કંઈક નવું શીખી શકશો, તમે એવું કંઈક કરી શકશો જે કદાચ તમે નોર્મલ રૂટીનમાં નથી કરવાના. તો એ 10 દિવસો કદાચ વધારે મહત્વના સાબિત થાય એવું બને. તો એ તમારે એ વાલી તરીકે બાળકોને સમજાવવું જોઈએ. ડૉક્ટર વિજય, છેલ્લો સવાલ ટૂંકમાં કે તમારો વાલીઓ અને બાળકોને સંદેશો.
અ, મારો શિક્ષકોને વાલીઓને અને બાળકોને બધાને એ સંદેશ છે કે આ પ્રવૃત્તિમાં બહુ સરસ રીતે મનથી જોડાજો. શિક્ષકો પર વિશ્વાસ રાખજો, બાળકોને બરાબર થાય એ માટે વિશ્વાસ રાખજો અને અ, તમારું બાળક ચોક્કસપણે સારામાં સારું શીખશે. અને હું તો એવું કહું છું કે ફરી કહું છું કે 100 સ્કિલની યાદી કરી દેવી જોઈએ અને એક બોર્ડ પર એવું લખવું જોઈએ દરેક સ્કૂલોએ કે અમારા બાળકને આટલું આવડે છે. એ યાદી વધતી જાય, જેટલા બેગલેસ સ્કૂલ જાય, દિવસો જાય, એટલા દિવસે યાદી વધતી જાય કે અમારા બાળકોને આટલું આવડે છે. અને એ યાદી છે એ વાલીઓ સુધી પહોંચે તો વાલીઓને પણ અંદરથી આનંદ થશે કે મારા બાળકને આ સ્કૂલ છે એ આટલી સ્કિલ શીખવાડી છે. ભલે એ સ્કિલમાં બહુ પાવરફુલ ન થાય પણ એના વિશેનો પરિચય એને થાય એટલું પણ ઘણું કહેવાય છે આ બાળકો માટે. જી, સમયનો અભાવ છે એટલે આપણે હવે કાર્યક્રમ સમાપ્ત કરીશું. ડોક્ટર સાગર, ડોક્ટર વિજય, ડોક્ટર કિરીટ જોશી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હોટ ટોપિક પર આજે આપણે ચર્ચા કરી ભાર વગરના ભણતરની, અને હવે જ્યારે બેગલેસ શિક્ષણ નીતિ અમલમાં આવશે એટલે બાળકોને ઘણું બધું શીખવા મળશે. જે વસ્તુઓ જે ફક્ત બાળક પુસ્તકમાં વાંચતો હતો એ ક્યાંક હવે પ્રત્યક્ષ જોશે અને પ્રત્યક્ષ જોઈને જે સ્કિલ ડેવલપ કરશે આગળ જઈને આપણા દેશને પણ લાભ થશે. તેથી ત્યારે હાલ તો હોટ ટોપિક પર બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે મળતા રહેશું. ત્યાં સુધી આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.